ઉપર હું ચડી ને હંજવારી વારવા ચડી તો માં મને ચેકિંગ કરવા હું કામ કરવા ચડી ને ઉપર ચડ્યા અને હવે હું જોઈ ગઈ એને ઉપર ચડતા જોઈ કેમ પગથિયા ઉતરે જુઓ પડે નહીં બહુ હોશિયાર છે એ બાબતમાં ધીમે ધીમે જો બેઠા બેઠા પગથિયા ઉતરે હું ન હોય ને સ્કૂલે ગઈ હોય ને તો આમ જ કરતા હોય આખો દી ચડ ઉતર ચડ ઉતર ચડ ઉતર હવે ધીમે ધીમે ડગુક ડગુક કરતા એક એક પગથિયા ઉતરી લે બાળક જેવું આનું કામકાજ છે બાળક છે શેટીએથી આમ જોવા આવે અને પછી પાછું આખું વયું જાય બુઢા પણ ને બાળા પણ આવા જોઈએ જવા જો હવે ઊભા થાય ઓલું પકડી અને ઊભા થાય છે 5 મિનિટ તમે રેઢા મૂકી અને એને જાઓ નીચે હું એને બેહાડીને ગઈ હતી કે હમણાં ઉપર કચરો વાળી આવું જરી પર બેહો કે ઉપર ચેક કરવા આવ્યા હવે તુલસીકા કે કોઈ કુંડું છે એમાં પકડીને જોવે છે મૂકશે નહીં ચાલી જ રાખશે બધી હજી જોવે છે કે હા હા પાણી આવે ટાંકો જોવા આવતા હા કરી દીધું હા કરી દઉં હો અહીંથી ટાંકો મોટરનો ચાલુ કરી લીધો છે પાણી આવે છે એમાં જોવા આવ્યા હતા બોલો દિવાલું પકડી 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 પકડીને ચાહે ઘરમાં આવે છે સીતારામ બધાઈને સાંજના વાગ્યા છે 7:15 ઘડિયાળની અંદર અને બાનું આજે મારે થોડુંક થઈ ગયું છે મોડું નહીંતર તો બાને 6:30 પોણા 7 થાય એટલે જમવા આપી દો આજે 7:15 જેવું થઈ ગયું છે 7:30માં 5 મિનિટની વાર છે આજ બાને ખાવી હતી વઘારેલી ખીચડી બટેટા થોડુંક લસણના કટકા ધાણા ભાજી બાન મોઢામાં હલવાઈ જાય છે કે મને આડે આવે એટલે ખાલી લીમડાનો જ વઘાર કર્યો જીરાનો ને મસાલો બધોય નાખી અને વઘારી છે ખીચડી બા ખીચડીની અંદર દહીં નાખી અને ખાય છે 7:30 વાગે જમી લે ને એટલે પછી 7:30 8 8:30 થાય એટલે બા પાછા ઉઠી જાય અને બાનું કામકાજ કેવું છે ખબર છે એને માટે મારે રાખી મૂકવું પડે આ તો મેં જમી લીધું હોય તો વાંધો નહીં કે અમારે હારે પાછા જમવા બેહે નહીંતર ક્યારેક ક્યારેક બા ભૂલી જાય કે મેં જમ્યું કે નથી જમ્યું એટલે જ્યારે નીંદરમાંથી ઉઠે એટલે ઉઠી અને સીધે સીધું એક જ વાક્ય બોલે મને ખાવા આપો એ મને ખાવા આપો એમ બિચારાઓને ખબર જ નથી ખાધું નથી ખાધું પછી હમણાં એના મગજની અંદર એક ધૂન ચડી છે કે આપણું અમારા ઘણા વર્ષો પહેલાં અમારું જે મકાન જે છે ને એ અમારી પાછળની ગલીમાં હતું બહુ બા ને બહુ ગામડેથી રહેવા આવી ગયા હતા ને તો હવે અત્યારે એને એ મેમરી ઘૂમે છે મગજમાં એટલે ગમે ત્યારે ઉઠે ને ત્યારે મારે આ ઘરે હોવાનું છે કે ઓલા ઘરે હોવાનું છે મારે આ ઘરે રહેવાનું છે કે ઓલા ઘરે રહેવાનું છે એટલે બાનું કામકાજ એવું છે હવે બા જો દહીંની અંદર પછી છાશ નાખશે દહીં નાખી દીધું એટલે એને ઢીલું કદાચ ગરમ લાગતું હશે એટલે છાશ પીવી જોઈએ ભેગી એ જરાક ઢીલી લાગે ખીચડી જો એને હા કારણ કે વઘારેલી ખીચડીમાં દૂધ ના નખાય દહીં જ નખાય ને કાં છાશ નખાય અને પછી મોરી ખીચડી કાલ પરોઠા કર્યા હતા એક દીવડી થેપલાન ચા કર્યો હતો એક દીવડી પરોઠાન ચા એક દીવડી સાદી ખીચડી દૂધ પછી દૂધની ખીચડીથી પડી જાય જીવ મોરો એટલે હવે એ ખાઈશ ને ખાઈને જો એ સૂઈ જાય તો સારું નહીંતર અમે જમવા બેસું ને એટલે બાનું પ્રકરણ ચાલુ થાય ને કાં તો તરત ઉઠે જો અવાજ આવે તો નહીંતર એ ગમે ત્યારે ઉઠીને એટલે હું મારે ટેવ છે કે હું કંઈ વસ્તુ સાંજની પડી હોય ને એ નાખી ના દઉં છેલ્લી બાકી કાંઈ પણ પડ્યું હોય એકાદું પરોઠું કે કાંઈ પણ એના માટે રાખી જ મૂકું થેપલું કે ઉઠે ત્યારે પછી કાંઈ ન હોય તો છેલ્લી બાકી દૂધમાં ખાંડ નાખી અને દૂધને થેપલું દઈ દઉં હવે એ વાતલી એ પાછા મૂકે નહીં એને યાદ તો નથી કે મેં ખાઈ લીધું ને તે રોવાઈ માંડે બાળપણ અને બુઢા પણ આ બે હરખું છે જો એ છાશ ઠારે છે મને લાગે છે ગરમ બહુ છે ને હજી કુકર ખોલીને જ મેં તરત જ આપી દીધી ઠારીને ખાહે મને તો હવે ખવડાવાય નથી દેતા એક બેન કહેતા હતા કે બાને જે છે ને પરોઠા પલાળીને દ્યો બાના પેઢા બહુ મજબૂત છે બા ચણા બાફેલા ચાવી જઈશ ચણા તો હમણાં એને દેતી નથી કેમ કે હવે એને પાચન શક્તિ આ વરસાદને કારણે છે ને બહાર બહુ ઓછા નીકળે એટલે ધ્યાન રાખવું પડે એટલે બાનું કામકાજ આવું છે હાલો બા જમી લે અને હું આગળ મારું કામ કરું બાની હામાં બેઠા રહીએ ને એટલે જો નોન સ્ટોપ બોલ આપણી હામું કરી રાખે જલ્દી ઊભી થા અને તું જોઈ લે
ખીચડી બરતી નથી ને તો ઊભી થઈને જોઈ લે, ખીચડી બરતી નથી ને તો ઊભી થઈને જોઈ લે. 5 મિનિટ આપને એકલા બેહવા ન દે બા, નોન સ્ટોપ કીધે રાખે. સીતારામ બધાયને. સાંજના વાગી ગયા છે 8. બાઈએ જમી લીધું છે અને બા ટેસ્ટથી નીંદર ફરોડે છે, એટલે હવે જ્યોત્સનાબેન ફ્રી થઈ ગયા છે. ફ્રી થાવ ને ત્યારે એમ થાય કે કંઈક સારો વિચાર યાદ આવે અને એના વિશે 2 શબ્દ બોલું. ખાસ કરીને ભાષાના શિક્ષક રહ્યા એટલે કંઈક ને કંઈક નવું નવું યાદ આવે. એમાંય હું તો ખાસ કરીને સંસ્કૃતની શિક્ષક છું, એટલે મને સંસ્કૃતની સૂક્તિઓ બહુ યાદ આવે. અમાસ કરો કે પૂનમ કરો, શ્રાવણ કરો કે ચૈત્ર કરો, પરંતુ જ્યાં સુધી દિલની અંદર દયા, મનની અંદર માયા અને મનની શુદ્ધતા નહીં હોય ત્યાં સુધી આ બધું જ નકામું છે. મિત્રો, કહેવાનો અર્થ એટલો છે કે જીવનની અંદર તમે ગમે એટલા વ્રતો કે ઉપવાસ કરો, શ્રાવણ મહિનો રહ્યો, ચૈત્ર મહિનો રહ્યો, અમાસ રહ્યો, પૂનમ રહ્યો, અઠવાડિયાની અંદર આવતા કોઈ પણ વાર રહ્યો, અથવા તો દર પૂનમ ભરો, કાંઈ પણ કરો, પાઠ કરો, આખી ભગવદ્ ગીતાને મોઢે કડોકડ કરી લ્યો, પરંતુ જ્યાં સુધી આ બધું કર્યા પછી પણ જો આપણા મનની અંદર શુદ્ધિકરણ ન થાય તો આ બધું જ નકામું છે. ભગવાન જે છે એ ત્યારે જ પ્રસન્ન થાય છે કે તમે એને વાંચતા વાંચતા એ વાંચનને તમારા જીવનની અંદર 100% ઉતારો. ભગવદ્ ગીતાનો જેણે સાચા દિલથી એક પાઠ કરી અને સમજી લીધો હોય, હું તો તમને ખાલી એના કર્મયોગ વિશે વારંવાર કહેતી હોય છું કે જે માણસ ભગવાનના કર્મયોગને, ભગવદ્ ગીતાના કર્મયોગને સમજી લે ને, કદાચ એ માણસ એમ કહે કે હવે મારે ધર્મ કરવાની જરૂર નથી, કારણ કે એ પછી એવા જ કર્મો કરે. કારણ કે એમાં કર્મની એક લીટી જે છે એ આપણે એટલી વિશાળતાથી આમ ઊંડાણપૂર્વક સમજાવી છે કે આપણે જે છે ને ધારીએ ને તોય ખરાબ કર્મ ના કરીએ. આપણે ગમે એટલો ગુસ્સો હોય ને તોય આપણે ખરાબ કર્મ તરફ ના પ્રેરાઈએ. ઘણા એમ કહેતા હોય છે કે યુવાનીની અંદર જે છે ને વહુ પરણીને આવે પછી સાસુ અને વહુના ઝઘડા થાય. પહેલાંની સાસુઓ બહુ જબરી હતી. આપણે બધા જાણીએ છીએ કે આપણે કઈ સ્ટ્રગલમાંથી નીકળ્યા છીએ. આપણી સાસુ બધાય કેવા હતા એ આપણે બધા જાણીએ છીએ. હવે છે એ સાસુ પ્રાર્થના કરે છે કે વહુ સારી આવે તો સારું. પહેલાં આપણે પ્રાર્થના કરતા, વ્રતો કરતા કે હે ભગવાન મને સારું સાસરું આપજે, સારી સાસુ આપજે. સાસરાની બહુ ચિંતા ના હોય, પરંતુ સાસુ સાથે જે છે એ આપણે અવિરત રહેવાનું હોય તો આપણે પ્રાર્થના કરતા કે સાસુ, અને આપણે બધા સ્ટ્રગલમાંથી પસાર થયા છીએ. તો એ સાસુએ આપણા ઉપર કરેલા ગમે એટલા અત્યાચાર હોય, એણે આપણે ગમે એટલું દુઃખ દીધું હોય, પછી વહુ જે છે ને મનમાં વિચાર કરે કે આવીશ ને મારા હાથમાં, વૃદ્ધાવસ્થા આવશે ને ત્યારે છેલ્લે તો હું જ સેવા કરવાની છું. જો મનમાં આવો વિચાર આવશે ને તો તમારા બધા જ ભગવદ્ ગીતાના કરેલા પાઠ નકામા છે. કારણ કે કર્મયોગ કહે છે કે તમે તમારા કર્મને પ્રાધાન્ય આપો, તમે તમારા કર્મનું જુઓ. તમે જે કર્મ કરશો ને એનું તમને ફળ ચોક્કસ મળશે. સફરજનનો બગીચો કરેલો હોય તો આંબાની અપેક્ષા ન રખાય, ત્યાં કેરી હોય જ નહીં. બાવળ વાવ્યા હોય ત્યાં પણ કેરી ના હોય, અને આંબો વાવ્યો હોય ત્યાં પણ તમને કાંટા ન લાગે. મિત્રો, આપણા કર્મો આપણે છોડતા નથી. એટલે સાસુએ એના સ્વભાવ પ્રમાણે આપણી સાથે કાંઈ પણ પ્રકારનું વર્તન કરેલું, આપણે સંભળાવેલું, આપણા પિયરો વિશે એણે ઘણી વખત આપણે એવી સંભળામણી કરેલી હોય કે તારા માવતર ગરીબ છે ને, તારામાં આમ છે ને, તારી માએ આ નથી શીખવાડ્યું ને, તું આવી છો ને તને કાંઈ ખબર પડતી નથી ને. આપણી સાથે કદાચ એણે મતભેદ પણ કર્યા હોય, પણ આપણે એમ નથી કરવાનું, કારણ કે આપણે તો કર્મનું પ્રાધાન્ય માનનારા છીએ. આપણે ભગવદ્ ગીતા વાંચીએ છીએ. જો વાંચતા હોય ને સાચા દિલથી, તો વાંચવા ખાતર ભગવદ્ ગીતા વાંચતા હોય ને એને કાંઈ જ લાગુ પડે નહીં, હું તો બદલો લઈશ જ, હું તો બદલો લઈશ જ. ભગવાન સરસ મજાનું એક સુંદર મજાનું વાક્ય કહે છે કે જે પ્રવૃત્તિ અને નિવૃત્તિમાં, કાર્ય અને અકાર્યમાં, મોહ અને માયામાં, હર્ષ અને શોકમાં, આ બધાયમાંથી જે મુક્ત છે ને, સચ મેં પ્રિય, એમ કહે છે ભગવાન કે એ મને પ્રિય છે. હવે આપણે આ બધામાંથી ક્યાંથી મુક્ત થઈ શકીએ? ક્યાંક ને ક્યાંક આપણે બંધનોથી જોડાયેલા છીએ. છતાંય ભગવાન એમ કહે છે કર્મયોગની અંદર, પછી ભગવાન કર્મયોગની અંદર કહે છે કે બેટા, જેવા સામેવાળા કરે છે ને
અત્યાચાર આપણે સહન નથી કરવાનો, જવાબ ચોક્કસ દેવાનો છે, પરંતુ આપણે અત્યાચાર કરવાનો નથી. સાસુએ દુઃખ દીધેલું છે, આપણી સાથે એણે એવું વર્તન કરેલું છે, છતાં આપણે એની સાથે એવું વર્તન કરવાનું નથી. આપણા માવતર છે એ. અને વૃદ્ધાવસ્થાની જો બાને પાછું ભૂલાઈ ગયું, ઉઠી ગયા, જો ઉઠી નીંદરમાંથી ઉઠી અને હવે એમ કહે છે મને કે મને જમવા દે. હવે એને યાદ શક્તિ જે છે તમે કહો છો ને, હજી હું તમને એમ કહું જ છું કે ઘડિયાળની અંદર વાગી ગયા છે 8 વાગી ગયા છે અને એ મને એમ કહે છે ખાવા દે. એનું વાસણ પણ હું તમને બતાવું કે ઘણાઈને એમ થાય ને કે જ્યોત્સનાબેન જે છે ને એ ખોટું બોલે છે. આ વાસણની અંદર મેં જમવા આપ્યું છે, વાસણ સાફ કરી અને મેં રાખી દીધું છે, છતાં એની યાદ શક્તિ છે હવે દિવસે દિવસે ભૂલાઈ ગઈ છે. એ જ્યારે મારી પાસે જમવા માંગે ને ત્યારે હું પછી એને આપી દઉં છું, જવા વધારે ના આપું. અને પહેલી વખત જ છે ને થોડું આપું, કારણ કે થોડું આપું ને એટલે પછી રાત્રે એને સૂવામાં પ્રોબ્લેમ ના થાય, ઝાડા થઈ જાય. આજે જ એને પ્રોબ્લેમ થઈ ગયો હતો, દિવસની અંદર 2-3 વખત એને ટોયલેટ જવું પડે, 4 વખત થઈ જાય, પછી મને ધોવામાં પ્રોબ્લેમ થાય. તો કર્મયોગને પ્રાધાન્ય આપી અને જીવન જે છે એ આપણે જીવીએ. અને જ્યારે આપણો વારો આવે વૃદ્ધાવસ્થાની અંદર આપણી સાસુ કે સસરા કે કોઈ પણ આપણી સાથે જોડાયેલા પરિવારના સભ્યોની સેવા કરવાનો, તો પૂર્ણ શ્રદ્ધાથી આપણે એ કામને કરીએ. આને કહેવાય આપણા મનની શુદ્ધતા. અને જો ગીતાના પાઠ કર્યા હોય ને તો એની અંદર મનની શુદ્ધતા આવી જ જાય. તો આજે મને પણ આ વિચાર આવ્યો કે ઘણાય મને કમેન્ટની અંદર કહેતા હોય કે બેન મારે તો મારી સાસુનું કરવું છે, પણ મારી સાસુ મને રાખતી જ નથી, મને આવું સંભળાવે છે, મને આવા દુઃખ દે છે, મારી સાથે આવું કરે છે. એ એના કર્મ કરે છે. અને ભગવાને કદાચ એને એક અમુક પ્રકારની પીડાઓ આપી હોય ને, દરેકને ભગવાન છોડતો જ નથી. કોઈ પણ વ્યક્તિઓ કંઈ પણ કાર્ય કરે ને, ઇનકેસ હું પણ કરું તો મારે પણ મારા કર્મ ભોગવવા પડશે. દરેકને બધું મળે, પણ કર્મમાંથી મુક્તિ મળતી નથી. એ પછી હું હોય કે દુનિયાનો કોઈ પણ માણસ હોય, રાજાથી રંકને એના કર્મ તો ભોગવવા જ પડે છે. એણે કરેલા કર્મ. ચાપલીને ચાપલો બે છે, રિક્ષા હમી કરવા લાગે છે. રિક્ષાની લાઇટમાં વાયર તૂટી ગયો છે. આ ચાપલાની મદદ લ્યો. આનું નામ આપણે ચાપલો રાખવાનું છે. આપણે આ ચાપલીના ચાપલો. ચાપલીને તો કોઈ ભહે ને તોય અમને પ્રોબ્લેમ, સીધી ઘરમાં તોડીને કરી જાય, બીકણી નહીં. રિક્ષાનું કામ આવા છે, હાલતા વાયર તૂટી જાય, હાલતા લાઇટું બગડી જાય. હું આજે શું પ્રોબ્લેમ થયો હે? અડધા કારીગરો તો છે ને સાધન હલાવતા હોય ને થઈ ગયા હોય. આ અમારી રિક્ષા છે, અમારા રિક્ષા. અમારી આ કેવી આનું નામ આપણે રાખ્યું છે? બસંતી. બસંતી બસંતી છે. ચલ બસંતી. ગાંડાલાલનું નામ બદલી ગયું, ચાપલાલાલ થઈ ગયું. તું આ તો હહલી છે ને અહીંયા જ કરીને બેઠી હોય. બાનો ભોજન સમારંભ પૂરો થઈ ગયો છે, ટેસ્ટથી હવે ફરોડે છે. હજી તો જાગે હો. હા, મી તમારી જ લાઈટનો પ્રકાશ આવે છે મને. તું બાજી જા જરાક વાર. ખાઈને ધરાણાસ બધાય. આની એનું મૂકી દીધું ગાંડાલાલે. હા, આજ પૂરું નથી ખાધું. આને તો એને માએ હમ દીધાસ કે ખાવાનું જ નહીં. એને હહલાન જેમ બેઠીશ તી બોડી કાઢશે. આ બેઠી જોયા જેવી છે. માતાશ્રી જાયગા કે આ બાયણે કાં ઓટલે બેહી ગઈ મને અંદર રાખીને. પાછા હોઈ ગયા. માગો જઈને બોલાય આવે છે. આ ગવે છે અમારા લપુડીનો. આને જોવે ને એટલે લપુડીને ગાંડાવને બધાને આમ આગો જતો આવે એ બિચારીને આખે આગે બતાડીને કંઈક. તારી પાસે થેલી નથી કે જેનાથી આવે. આજે ને ચાઇનીઝ એનું ભાવ નથી લઈ આવ્યો.
જો 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 તઈ જા છે ને આને ગોર ગળગીન ચૂરમું હમણાં નથી ભાવતું આ બૈગડીશ આ માઇકલી હાલે હાલ ચાપલી